થી કરીએ શરૂઆત। થોડા વરસાદમાં જ રાજકોટમાં પાણી જોવા મળ્યું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા દ્રશ્યો જોવા મળ્યા છે। શ્રમજીવી સોસાયટી સહિતના વિસ્તારોમાં રસ્તામાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। લોકોએ કહ્યું કે પ્રી મોન્સૂન પ્લાન ક્યાં છે એ ખબર નથી। અમે આટલા વરસાદમાં પણ હેરાન થઈને નીકળવા માટે મજબૂર બની રહ્યા છીએ। હજી ચોમાસું તો આવવાનું બાકી છે। પ્રી મોન્સૂનની કામગીરી પ્રી મોન્સૂનના વરસાદમાં જ નિષ્ફળ ગઈ છે। સામાન્ય વરસાદમાં રાજકોટમાં નદીઓ વહી રહી છે। ઉનાળામાં આ વખતે પાણીની તકલીફ ન થઈ, પરંતુ ઉનાળામાં રસ્તા ઉપર નદીઓ વહેતા તકલીફ થતી જોવા મળી રહી છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। પ્રશાસનને સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે પ્રી મોન્સૂનના નામે આપ જે કરોડ રૂપિયા ખર્ચો છો એનું શું થયું? રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ। ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। ગોંડલ ઉપરાંત કોટડા, સાંગાણી, શાપર, વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। સતત 15 દિવસથી કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા। બાગાયતી ઉપરાંત ઉનાળુ તલ, મગ સહિતના પાકને નુકસાન થશે। જિલ્લામાં સૌથી વધુ ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। 2 દિવસ પહેલા પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ભારે વરસાદને કારણે પેલેસ રોડ પર આવેલ સોરઠિયા, ગુર્જર, સુથાર જ્ઞાતિની વાડીના બારીના કાચ ફૂટ્યા। અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થઈ ગયા। આ તરફ જામનગરથી પણ સમાચાર। જામજોધપુર પંથકમાં વરસાદ। વસંતપુર, નરમાણા, સોખઠીમાં વરસાદ થયો છે। જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ છે। ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે। તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। જામનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે। જે નાની શેરીઓ છે તેમાંથી પાણી વહેતા જોવા મળી રહ્યા છે। નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો રાજકોટ બાદ જામનગરમાં પણ જોવા મળી રહ્યા છે। જે રીતનો વરસાદ થયો છે જામનગરમાં, ભારે પવન સાથે જાણે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ સૌરાષ્ટ્રમાં તેવું જોવા મળી રહ્યું છે। તો જૂનાગઢમાં 1 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ। શહેરના વાતાવરણમાં પલટો આવી ગયો। ધીમે ધારે વરસાદ શરૂ થઈ ગયો। સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો અહીંયા હજી પણ ચિંતિત છે। શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાવાઝોડાને ખતરાને લઈને ગુજરાતમાં 7 દિવસ તોફાની વરસાદની આગાહી। ગુજરાતના ખેડૂતોના માથે ઘાત પર ઘાત આવી રહી છે। હજુ તો માવઠાના મારથી ઊભા થયા નથી, ત્યાં હવે વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે। ગુજરાતના દરિયાકાંઠે સૌથી ખતરનાક વાવાઝોડું ટકરાવવાની સંભાવના છે। ઈસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે। હાલ ગોવા દરિયાકાંઠાથી દૂર લો પ્રેશર સક્રિય છે। ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે। 36 કલાકમાં ડિપ્રેશન બનવાની સંભાવના છે। ડિપ્રેશન બાદ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે, જેના પગલે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે થંડરસ્ટ્રોમ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા છે। 7 દિવસ સુધી વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, દ્વારકામાં ભારે વરસાદ સંભવ છે। આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। तो उसके प्रभाव से हम अगले 7 दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे, और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। कोस्टल वार्निंग में भी हमने दिया है। फिशरमैन को एडवाइज किया जाता है कि वो समुद्र में न जाए। બીજી તરફ હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ પણ સંભવિત શક્તિ વાવાઝોડાનો સંભવિત ટ્રેક આપ્યો। લેન્ડફોલ સુધીની સ્થિતિનો પહેલો સંભવિત ટ્રેક સામે આવ્યો છે। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીના અનુમાન મુજબ 2 દિવસમાં વાવાઝોડું બની શકે છે। શનિવારે વાવાઝોડું બની શકે છે। અત્યાર સુધીની જટિલ સિસ્ટમ છે, આની સામે બિપોરજોય સરળ હતું। વેલમાર્ક લો પ્રેશર હવે ડિપ્રેશન બનતા તરફ છે। 24 થી 48 કલાકમાં સ્થિર રહી શકે છે સિસ્ટમ। એક જ જગ્યાએ ગોળ ગોળ ફરતું રહેશે। સમુદ્રનું તાપમાન વિન્ડ શિયર મજબૂત બનાવશે। આવતીકાલે ડિપ્રેશન સર્જાશે। ઉત્તર પૂર્વ તરફ ગતિ રહી શકે। 25-26 મે મુંબઈ નજીક લેન્ડફોલની સંભાવના। 4 થી લઈ 12 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે। પવનની ગતિ 60 થી 80 કિલોમીટર રહેવાની શક્યતા। ઝટકાના પવન 110 કિલોમીટર રહી શકે। સંભવિત વાવાઝોડાને લઈને ગુજરાત પણ સતર્ક થઈ ગયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે। તેમણે સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશા નિર્દેશો આપ્યા હતા। સુરતમાં પણ કંટ્રોલ રૂમ શરૂ થઈ ગયો છે। તમામ અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે।
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. મોસમ વિભાગની આગાહી મુજબ સમુદ્રમાં તોફાન છવાઈ શકે છે, જેના પગલે દ્વારકામાં તંત્રે માછીમારોને એલર્ટ કર્યા છે. કોસ્ટગાર્ડે સમુદ્રમાં રહેલા માછીમારોને તાત્કાલિક નજીકના કિનારે બોટ લંગરવા માટે સૂચના આપી દીધી છે. માઇક સિસ્ટમ અને રેડિયો દ્વારા માછીમારો સુધી સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ. મચ્છી બોટ ભારતીય તટરક્ષક તરફથી તમને સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ. તમારી આરે ગ્રુપમાં જેટલા મચ્છી બોટ છે તેને પણ તમે તમારા સાથે નજીકના બંદરગાહની તરફ લઈ જાઓ. મચ્છી બોટ ઇન્ડિયન કોસ્ટગાર્ડના તરફથી મહત્વની જાણકારી આપવામાં આવે છે કે હવામાન. જૂનાગઢમાં જળબંબાકારથી ખેતરોમાં તબાહી, પાક નષ્ટ. માવઠાથી બેઠી માઠી. અમારું ખેતર છે, કઈ રીતે અમારે નબળું અટલે ઉગી ગયા અટલે સારો બગડી ગયો, અમારે કઈ રીતે નબળું આમાં કઈ રીતે દી કાઢવા, માલનું કરવું કે અમારું કરવું, અમારે કઈ દી કાઢવા. અડદ, મગ, તલનો પાક થયો તબાહ. અડદનું બહુ ભારે નુકસાન થયું. વીઘે 10 થી 15 મણ અડદ ઉતરી મતા, એને બદલે અત્યારે કંઈ આવે એમ નથી. એક જ માંગ, મદદ કરો સરકાર. સારો પણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી સહાય કરે એના માટે મેં લેટર પણ આજે લખ્યો છે અને આવનારા દિવસોમાં ખેડૂતોને વહેલો સર્વે થાય. જૂનાગઢના માંગરોળ પંથકમાં છેલ્લા 20 દિવસથી પડી રહેલા વરસાદથી ચારે તરફ તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. એવો વરસાદ પડ્યો છે કે માંગરોળના ગામડાઓમાં ખેતરો, ઊભો પાક પાણીમાં ડૂબી ગયો છે. ભર ઉનાળે ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ ખેતરમાં અડદ સહિતના પાકનું વાવેતર કર્યું, પરંતુ કુદરતને ખેડૂતની મહેનત મંજૂર ન હતી. આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસતા માંગરોળ પંથકમાં મગ, અડદ, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકનો સત્યાનાશ થઈ ગયો. મહેનત પર પાણી ફરી વળ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. પાકોમાં ભારે નુકસાની થઈ. હવે ખેડૂતો લાચાર બની સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. અન્ય સમાચાર પર નજર કરીએ. રાજ્યમાં ફરી કોરોનાનો ફૂફાડો. 6 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 38 કેસ થયા. કોરોનાથી ગુજરાતના લોકો સાવધાન રહેજો. રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ફૂફાડો માર્યો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં જ ગુજરાતના 6 નવા કેસ નોંધાતા ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 38 થઈ ગઈ છે. અમદાવાદમાં 24 કલાકમાં 4 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે કડીમાં પણ એક યુવક પોઝિટિવ અને રાજકોટમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. મે મહિનામાં 38 કેસ નોંધાયા છે. 31 કેસ એક્ટિવ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધ્યા છે. કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા. 4 પૈકી 3 વ્યક્તિ બોર્ન આઇસોલેશનમાં અને 1 વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. એએમસીના અગાઉ 7 કેસ નોંધાયા. આ સાથે જ અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 11 કેસ થયા. કોરોનાના કેસ વધતા એએમસી સંચાલિત હોસ્પિટલમાં ટેસ્ટિંગ શરૂ કરાયા. એલજી હોસ્પિટલ, શારદા હોસ્પિટલ અને એસવીપીમાં કોરોના ટેસ્ટિંગ કરાશે. આ તરફ રાજકોટમાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ન્યૂ ઓમનગર વિસ્તારમાંથી પોઝિટિવ કેસ નોંધાતા 43 વર્ષીય વ્યક્તિને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા. આ તરફ મહેસાણાના કડીમાં કોરોનાનો 1 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. જિલ્લા પંચાયત હોલ ખાતે આરોગ્ય વિભાગે મહત્વની બેઠક યોજી. કોરોનાને લઈને આગોતરી તૈયારી કરી. સરકારી હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભા કરવા સૂચના અપાઈ. જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તમામ સ્ટાફને સાવચેતી અને તત્પરતાથી કામગીરી કરવા તાકીદ કરાઈ. રાજુલાના ખેડૂતોએ દંડવત કરતા પાણીની પાઇપલાઇન નાખવાનો કર્યો વિરોધ. પહેલા દંડવત કરતા કર્યો વિરોધ. બોલાવી રામધૂન અને પછી જેસીબી પર ચડી હલ્લા બોલ કરતા પોલીસે કરી ટીંગા ઢોળી. ખેડૂતોના જબરજસ્ત આક્રોશના વિરોધનું કારણ છે પાણી. રાજુલાના ધાતરવડી ડેમ 1માં નગરપાલિકા દ્વારા પાઇપ નાખવાનો વિરોધ ઉગ્ર બન્યો છે. અમરેલીના રાજુલામાં ધાતરવડી 1માંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરાતા જ વિવાદ સર્જાયો. ખેડૂતોના ઉગ્ર વિરોધ છતાં તંત્રે મનમાની કરી પાણીની લાઇન નાખવાનું શરૂ કરતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને પાણી બતાવ્યું. ધારેશ્વર ગામ નજીક ધાતરવડી 1માંથી નવી પાઇપલાઇનની કામગીરી શરૂ કરાઈ, જેનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ કર્યો. રોડ પર રામધૂન બોલાવી જય જવાન જય કિસાનના નારા પણ બોલાવ્યા.
કાળઝાળ ગરમીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ દંડવત કરતા કામ અટકાવવા પહોંચ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો. જેસીબી પર કામ બંધ કરાવવા જતાં ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. ખેડૂતોની ટીંગાટોળી કરી પોલીસ ડબ્બામાં પૂર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે જો ડેમમાંથી પાણી આપવામાં આવે તો સિંચાઈના પાણીમાં ઘટ પડે છે. આવો પ્રશ્ન હોવા છતાં તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા તેમના અમુક મળતિયાના લાભ મળે તે માટે ત્રીજી લાઈન નાખવા માટેનો પ્રયાસ કરે છે. અહીં ડેમ નીચે આવતા 13 ગામડાના ખેડૂતોની પગલા સમિતિ દ્વારા નગરપાલિકાની પાઇપલાઇન નહીં નાખવા દેવા વિરોધ શરૂ કર્યો છે. વઢવાણમાં યુવતીની હત્યા કરનાર આરોપીનું અંતે પોલીસે કાઢ્યું સરઘસ, ગામ આખું જોવા ઉમટ્યું. ઝડબેસલાક પોલીસ સુરક્ષા વચ્ચે વઢવાણમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. યુવતીના પરિવારજનોના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતીની હત્યા નિપજાવનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું. ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતી પાયલ સોલંકીની હત્યા નિપજાવનાર યુવક અમન રાઠોડની પોલીસે ધરપકડ કરી લીધી, પરંતુ તેનું સરઘસ ન કાઢતા લોકો વિફર્યા, જેથી પોલીસે ગુરુવારે આરોપીનું સરઘસ કાઢ્યું. ઘટના સ્થળે આવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બનાવ સ્થળ પર સહિત આસપાસના રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પર સરઘસ કાઢી કાયદાનું પાલન કરાવાયું. અન્ય ગુનેગારોમાં કાયદાનો ડર બેસે તેવા હેતુથી વઢવાણ પોલીસે સરઘસ કાઢી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું. આરોપીને જાહેરમાં લાવતા મૃતકના પરિવારજનો અને સમાજના લોકો સહિત સ્થાનિકોમાં ટોળેટોળા રિકન્સ્ટ્રક્શન વખતે ઉમટી પડ્યા. પોલીસને આરોપીને બચાવવા માટે નાકે દમ આવી ગયો. રોડની બંને બાજુ પોલીસે માનવ સાંકળ રચી. ઉપરાંત આરોપીની ફરતે પોલીસ ગોઠવી આરોપીને જાહેરમાં લવાયો. લોકોનો આક્રોશ એટલો હતો કે પોલીસની રિકન્સ્ટ્રક્શન કરવામાં પરસેવો છૂટી ગયો. ગીર સોમનાથથી સરકારી શાળાઓમાં ભ્રષ્ટાચારના પોપડા ખર્યા. ગીર સોમનાથ જિલ્લાની સરકારી શાળાઓના રિનોવેશન કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ રિનોવેશનની કામગીરીમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવી રહ્યું છે. આવું અમે નથી કહી રહ્યા, આ વાત દ્રશ્યો જ કહી જાય છે. રિનોવેટ કર્યાને ફક્ત 15 જ દિવસમાં દિવાલોમાંથી પોપડા પડી રહ્યા છે. ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાને રિનોવેટ કરવામાં આવી, છતાં 15 જ દિવસમાં દિવાલો પરથી પ્લાસ્ટર અને કલરના પોપડા ખરી રહ્યા છે. સ્કૂલ ઓફ એક્સલન્સ કામગીરી હેઠળ નિર્માણ પામી રહેલી નવી સ્કૂલોના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી લગાવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. અત્યારે તો વેકેશન ચાલી રહ્યું છે, તેથી શાળામાં વિદ્યાર્થીઓ આવતા નથી, પરંતુ શાળા શરૂ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓ આવશે ત્યારે આ ખરતા પોપડાથી જો તેમને કોઈ નુકસાન પહોંચશે તો જવાબદાર કોણ હશે? બીજી તરફ જિલ્લાના શિક્ષણ અધિકારીએ શાળામાં થતા કામને લઈ રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે જો કોઈ ક્ષતિ જણાશે તો યોગ્ય પગલાં ભરવામાં આવશે. ચીખલી હોસ્પિટલમાં મહિલા અધિક્ષકે જ કરોડોની ઉચાપત કરી હોવાનો ખુલાસો. નવસારીના ચીખલીમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉચાપત મુદ્દે નવો જ ખુલાસો થયો. હોસ્પિટલના મહિલા અધિક્ષકે સાથીદારો સાથે મળી 1.64 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું. સમગ્ર કૌભાંડની તપાસ ગાંધીનગર ઓડિટની ટીમ દ્વારા કરવામાં આવી, જેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. જે બાદ કૌભાંડની માસ્ટરમાઇન્ડ મહિલા અધિક્ષકની સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગયો. પોલીસે ઉચાપતના ગુનામાં મહિલા અધિક્ષક ડોક્ટર દક્ષાબેન પટેલની ગાંધીનગરથી ધરપકડ કરી. બિલ અને ઓફિસ સહિતના સરકારી રેકોર્ડ કોણે ગાયબ કર્યા એ દિશામાં ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. નસવાડીમાં ગ્રામ પંચાયતના બોરમાંથી કોન્ટ્રાક્ટર પાણીની ચોરી કરતા રંગે હાથે પકડાયા. એક તરફ નસવાડીના મોધલા ગામમાં પાણી માટે લોકો તડફડિયા મારી રહ્યા છે, બીજી તરફ ગ્રામ પંચાયતના બોરમાંથી કોન્ટ્રાક્ટર પાણીની ચોરી કરતા રંગે હાથે પકડાયા. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના મોધલા ગામ નજીક સ્લેબ ડ્રેનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરે જાતે પાણીની વ્યવસ્થા કરવાની હોય, તેની બદલે ચોર કોન્ટ્રાક્ટરે કોઈને પૂછ્યા વગર ગ્રામ પંચાયતના બોરમાંથી ખુલ્લેઆમ પાણીની ચોરી કરી. ગ્રામ પંચાયતને જાણ કર્યા વિના પાણીનો ઉપયોગ કરતા પંચાયતની કામગીરી પર સવાલો ઉઠ્યા. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કામનું મોનિટરિંગ કરવા કોઈ સરકારી અધિકારી પણ નથી ફરકતા, જેનો લાભ કોન્ટ્રાક્ટર ઉઠાવી રહ્યા છે. તો કોન્ટ્રાક્ટરે પંચાયતમાં પૈસા ભરીને આ બોરના પાણીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો. જો કે ગામના તલાટીએ કોન્ટ્રાક્ટરની વાતને ફગાવી દીધી. તલાટી ભૂમિ પટેલે કહ્યું કે કોન્ટ્રાક્ટરે પાણી બાબતે પંચાયતની કોઈ પરમિશન નથી લીધી, ના પૈસા ભર્યા. આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. જામખંભાળિયાની ઘી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય. ખંભાળિયાની આન બાન અને શાન એવી ઘી નદીમાં અને જાણે કે કોઈની નજર લાગી ગઈ હોય તેવું છે. આ નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાયું છે. ભૂતકાળમાં ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ ઘી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો ઠરાવ પણ મંજૂર કરાયો છે. જો કે હાલમાં આ ઘી નદીની હાલત ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે. નગરપાલિકા દ્વારા નદીની સફાઈ કરવામાં ન આવતા જળકુંભીએ નદીને બાનમાં લીધી છે. એટલી મોટી માત્રામાં જળકુંભી નદીમાં પથરાય છે કે નદીનું પાણી જ દેખાતું નથી.
એટલું જ નહીં, નદીમાં ગટરોના દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ છે. નદીમાં સાર્વત્રિક ગટરોના પાણી ભળતા નદી પ્રદૂષિત થઈ છે, જેના કારણે મચ્છરોનો તેમજ પાણીના જીવજંતુનો ઉપદ્રવ પણ ખૂબ જ વધ્યો છે. ત્યારે આ ઘી નદીને પોતાનું સૌંદર્ય પરત અપાવવા માટે ફરી રજૂઆત થઈ છે. લોકો દ્વારા આ નદીની સફાઈ કરાવવાની માંગ ઉઠી છે. ટંકારા નજીક દોડા દિવસે કાર આંતરી 4 શખ્સોએ કરી 90 લાખની લૂંટ. પહેલા આંગડિયા પેઢીના માલિકની કારને મારી ટક્કર, પછી હોટલના કમ્પાઉન્ડમાં કારમાંથી 90 લાખની કરી લૂંટ અને પછી ગણતરીની કલાકોમાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા. મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે કેટલાક શખ્સોએ આંગડિયા પેઢીના માલિકની કારને આંતરી કારને ટક્કર મારી લૂંટની ઘટનાને અંજામ આપ્યો. રાજકોટથી મોરબી તરફ જતી આંગડિયા પેઢીના માલિકની કાર પર હુમલો કરી લૂંટારુઓએ 90 લાખની લૂંટ કરી. રાજકોટના ટિટેનિયમ એન્ટરપ્રાઇઝના માલિક નિલેશભાઈ ભાલુડી બપોરે રાજકોટની બેંકમાંથી રોકડ રકમ લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા. આ વાતની જાણ લૂંટારુઓને થઈ ગઈ હોય તેમ મિતાણા નજીકથી 2 અલગ અલગ કારમાં આવેલા લૂંટારુઓએ તેમની કારને રોકવાનો પ્રયાસ કર્યો. ડ્રાઈવરે કાર ન રોકતા લૂંટારુએ બલેનો કાર વડે ટક્કર મારી. આ ટક્કરના કારણે ફરિયાદીની કાર ખજૂરા હોટલના પાર્કિંગમાં જઈને અટકી હતી અને તેના 4 ટાયર તૂટી ગયા. ત્યારબાદ નંબર પ્લેટ વગરની એક કારમાં આવેલા લૂંટારુએ હાથમાં ધોકા સાથે ફરિયાદી અને ડ્રાઈવરને કારમાંથી ઉતાર્યા. લૂંટારુઓએ કારમાંથી રોકડ રકમ ભરેલા થેલા લૂંટી લીધા. એક થેલામાં 50 લાખ અને બીજા થેલામાં 40 લાખ મળી 90 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા. આ અંગેની પોલીસ ફરિયાદ થતાં પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી હતી. 2 આરોપીને ઝડપી લીધા છે. લૂંટારુઓ ટંકારાથી ધ્રોલ તરફ જવાના રસ્તે ગાડી લઈને ભાગી ગયા. લૂંટારુઓને હીરાપર નજીક જ ઘેરી લેવામાં આવ્યા હતા, જેથી તે શખ્સો પોતાની ગાડી છોડીને લૂંટ કરી મેળવેલા રોકડ રૂપિયા ભરેલ થેલા ગાડીમાં જ મૂકીને ખેતરમાં ભાગવા લાગ્યા હતા. જોકે પોલીસે સ્થાનિક લોકોની મદદથી ભાગવા જઈ રહેલા લૂંટારુઓને સુધી પહોંચવામાં સફળતા મેળવી. લૂંટારુઓને રોકવા માટે ડીવાયએસપી સમીર સારડા દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું, જેથી લૂંટ કરીને ભાગેલા શખ્સો પૈકીના 2 શખ્સ પોલીસની હાથવેધમાં આવી ગયા અને તેની પાસેથી કેટલીક રોકડ રકમ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી. લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સો ભાવનગર જિલ્લાના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નડિયાદમાં વ્યાજખોર મહિલાનો આતંક, દુકાનમાં કરી દાદાગીરી. નડિયાદમાં પુરુષો જ નહીં પરંતુ વ્યાજખોર મહિલાઓનો આતંક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. નડિયાદના એક જ્વેલર્સમાં ઘૂસી વ્યાજખોર મહિલાએ વેપારીને ધમકાવ્યો. ગ્રાહકોની હાજરીમાં દુકાનમાં ઉત્પાત મચાવતો વેપારીને ગાળો ભાંડી હતી. વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે લેડી ડોન જ્વેલર્સના શોરૂમમાં આવીને સોફા પર અડીંગો જમાવે છે અને દુકાનમાં જાહેરમાં પૈસાની ઉઘરાણી કરી વેપારીને ગાળો આપે છે. અપશબ્દો બોલતી બોલતી ઉશ્કેરાઈને પાણીની બોટલ લઈને ઊભી થઈ જાય છે અને કાચના ટેબલ પર પાણીની બોટલ પછાડી રૂપિયા વસૂલવા માટે દુકાનદારને ધમકી આપે છે. આ મામલે વેપારીએ ફરિયાદ કરી છે. મહત્વનું છે કે આજ મહિલાના પતિ સુભાષ હિરપરાએ થોડા સમય અગાઉ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહાકાળી જ્વેલર્સના માલિકને સોનાના દાગીના બનાવવા રૂપિયા આપ્યા હતા અને બદલામાં કંઈ મળ્યું ન હોવાના બાબતની ફરિયાદ નોંધાવી હતી. તો જ્વેલર્સના માલિક મિનેશ સોનીનો આક્ષેપ છે કે તેઓએ તમામ નાણાં ચૂકવી દીધા હોવા છતાં સુભાષ હિરપરા અને તેની પત્ની ખોટી દાદાગીરી કરી રહ્યા છે. આણંદમાં આંખલાઓ ભૂરાયા થયા, લોકોના જીવના દુશ્મન બન્યા. આ 4 તસવીર આણંદમાં કઈ હદે આંખલાઓ વિફર્યા છે તેનો પુરાવો છે. આણંદના રોડ પર નીકળવું હવે ખતરાથી ખાલી નથી, તે આ દ્રશ્યો જ બોલે છે. અત્યાર સુધી રોડ આંખલાઓનો અડીંગો જમાવી બેસતા હોય તેવા દ્રશ્યો હતા, પણ હવે આણંદના રોડ પર આંખલાઓ તોફાને ચડ્યા છે. રોડ પર રીતસરના યમદૂત બનીને ફરી રહ્યા છે. શહેરમાં ગોથા શહેરના મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક માર્ગ, મિનર્વા ચોકડી, યાદાદા કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારમાં ખૂટિયાઓએ આતંક મચાવ્યો. ભર બજારમાં હવે નીકળવું એટલે મોતને હાથમાં લઈને જ નીકળવાને બરાબર છે. રોડ પર જેને જુઓ તેની પાછળ આંખલાઓ દોડે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આંખલાઓ કઈ રીતે લોકોને ટાર્ગેટ બનાવે છે. પહેલા રોડ પર એક ભાઈની પાછળ દોડ્યો આંખલો, તેનો માંડ જીવ બચ્યો. ત્યાંથી આગળ નીકળતા એક આંખલાએ રિક્ષા પાસે ઉભેલી મહિલાને શિંગડા ભરાવી ઉપરથી નીચે પટકી. આટલાથી શાંત ન થયેલો આંખલો એક યુવાનની પાછળ દોડ્યો, પરંતુ તે જીવ બચાવીને ઘરમાં ઘૂસી જતા બચી ગયો, જેથી આંખલાએ બીજા યુવાનનો શિકાર કર્યો. યુવાન ચાલીને રોડ ક્રોસ કરતો હતો ત્યારે જ પાછળથી આંખલો આવે છે અને પાછળથી ઢીંક મારી હવામાં ઉછાળે છે, જેથી રોડ પર નાસભાગ મચે છે. હાલ તો લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. જામનગર રાજકોટ હાઈવે પર મોતના સ્ટન્ટ કરનાર 2 યુવકની પોલીસે કરી ધરપકડ. જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર રાત્રે બાઇક રેસિંગ કરી સ્ટન્ટ કરતા શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. રાજકોટ જામનગર હાઈવે પર બાઇક પર સૂતા સ્ટન્ટ કર્યા હતા, જેને લઈને રોડ પર જતા વાહન ચાલકોમાં પણ દહેશત ફેલાઈ હતી. સ્ટન્ટબાજોનો વિડીયો વાયરલ થતા પોલીસ સક્રિય થઈ. વિડીયોમાં દેખાતા વાહનોના નંબરના આધારે પોલીસે 2 આરોપી ચેતન પાડલિયા અને યાસીન બાપવાનીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન અન્ય 5 આરોપીઓની ઓળખ થઈ છે. અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે. વિડીયોમાં એક યુવક ટ્રક સાથે પણ અથડાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પહેલા એસીનું કોમ્પ્રેસર, પછી ગેસના 2 બાટલા ફાટતા અમદાવાદના 9મા માળે લાગી આગ. ક્રેનની મદદથી લોકોને બચાવાયા.
અમદાવાદના ગુરુકુલ રોડ પર આવેલા પૂર્વી ટાવરમાં એ બ્લોકમાં 9 માળે આવેલા મકાનમાં એસીમાં કોમ્પ્રેસર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. ધુમાડાના ગોટે ગોટા નીકળવાનું શરૂ થઈ જતા દોડધામ મચી ગઈ હતી. 8મા માળે અને 9મા માળે રહેતા લોકો ડરી ગયા હતા. આ અંગેની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા. બીજી તરફ આગ વિકરાળ બનતા ફ્લેટમાં 9મા અને 10મા માળે રહેતા લોકોને તાત્કાલિક ફાયરની ટીમે ધાબા ઉપર લઈ રેસ્ક્યુ કરી દીધા હતા. હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ક્રેનની મદદથી ધાબા ઉપર રહેલા 8 લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. લોકો સહી સલામત રીતે નીચે ઉતરતા રાહતનો શ્વાસ લીધો હતો. તપાસમાં સામે આવ્યું કે એસીનું કોમ્પ્રેસર ફાટવાને કારણે આગ લાગી હતી અને ત્યારબાદ ઘરમાં રહેલા બાટલા પણ ફાટ્યા હતા, જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. આગ ફેલાઈને 9મા માળ ઉપર આવેલા અન્ય એક મકાન સુધી પણ પહોંચી ગઈ હતી. આમ કુલ 2 મકાનમાં આગ લાગી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ખુલ્લો રોડ હોવાને કારણે હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક કાર્યરત થઈ ગયું હતું અને 20 મિનિટમાં 8 લોકોને નીચે